નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી. ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માને આજે કચ્છની ધરા પર ઉષ્માભેર આવકાર અપાયો હતો. પ્રદેશ અધ્યક્ષની જવાબદારી સંભાળ્યા બાદ કચ્છની પ્રથમ વખત મુલાકાતે આવેલા જગદીશ વિશ્વકર્માને ભુજ એરપોર્ટ પર જિલ્લા ભાજપના વરિષ્ઠ આગેવાનો આવકાર આપ્યો હતો. ત્યારબાદ તેઓ જિલ્લા ભાજપના મધ્યસ્થ કાર્યાલય કચ્છ કમલમ ખાતે પહોંચ્યા હતા. ત્યાં પણ ભવ્ય સ્વાગત કરાયું હતું. જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ અધ્યક્ષને આવકારવા જનસંઘ અને પક્ષના વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા, પ્રદેશ મહામંત્રી અને કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદે પ્રદેશ અધ્યક્ષનું ઉષ્માભેર કચ્છી પરંપરા અનુસાર સ્વાગત કર્યું હતું. કચ્છ કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ પાર્ટી સાથે જનસંઘના વખતે જોડાયેલા જૂના સાથીઓ, પાર્ટીના વરિષ્ઠ આગેવાનો સાથે મહત્વપૂર્ણ બેઠક કરી હતી. આ બેઠકમાં કચ્છ જિલ્લાના સંગઠનને સુદૃઢ કરવા સહિતની બાબતોએ વિચારણા કરવામાં આવી હતી. ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષા ડોક્ટર નીમાબેન આચાર્ય, પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહિર, પૂર્વ સાંસદ પુષ્પદાન ગઢવી, જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ દિલીપ ત્રિવેદી, જયકર ઓઝા, જગદીશ ગોર, ઉપેન્દ્ર ઉપાધ્યાય, વલ્લભજી છાબૈયા, ઝવેરબેન માહેશ્વરી, પ્રતાપ રૂપારેલ, ચંદુભાઈ ગોર, પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી, અરુણભાઈ વચરાજાની, પારુલબેન કારા, ગીતાબેન ગણાત્રા, અનિતાબેન દક્ષિણી, જયંત ઠક્કર વગેરે બેઠકમાં ભાગ લીધો હતો. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથમાં સરહદી કચ્છ જિલ્લાનું સવિશેષ સ્થાન રહેલું છે. વર્ષ 2001માં આવેલા વિનાશક ભૂકંપ બાદ તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ દેશના વડાપ્રધાન સવાયા કચ્છી નરેન્દ્ર મોદીના વિઝનથી કચ્છનો સર્વાંગી વિકાસ થયો છે. સાથે જ કચ્છવાસીઓએ સ્થાનિક સ્વરાજ્યથી માંડી સંસદ સુધી ભાજપને ભરપૂર સમર્થન આપ્યું છે. હાલે કચ્છના તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, તમામ 6 વિધાનસભા બેઠકો અને લોકસભાની બેઠકો પર કેસરીઓ છવાયેલો છે. ત્યારે સર્વે કચ્છવાસીઓનું ઋણ ચૂકવવા કચ્છ જિલ્લાની વિકાસ યાત્રા વિરત રહે તે માટે ચર્ચાઓ કરવામાં આવી હતી. જિલ્લામાં પાર્ટીના મૂળિયાઓ મજબૂત કરવામાં સક્રિય ભૂમિકા ભજવનાર તમામ વરિષ્ઠ સાથીઓના યોગદાનની સરાહના પણ કરી હતી. પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ કચ્છ કમલમ ખાતે કચ્છી ભોજનનો સ્વાદ માણ્યો હતો. કચ્છ કમલમ ખાતે ધારાસભ્ય કેશુભાઈ પટેલ, પ્રદ્યુમનસિંહ જાડેજા, અનિરુદ્ધ દવે, માલતીબેન મહેશ્વરી, વિરેન્દ્રસિંહ જાડેજા, વરિષ્ઠ આગેવાનો દિલીપભાઈ દેશમુખ, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, જિલ્લા ભાજપના મહામંત્રી અને અભિવાદન સમારોહના ઇન્ચાર્જ ધવલ આચાર્ય, નરેન્દ્ર પ્રજાપતિ, દિલીપ શાહ, રાહુલ ગોર, હિતેશ ખંડોર વગેરે હાજર રહ્યા હતા. અમારા ગુજરાતના પ્રદેશના આદરણીય સન્માનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશસિંહ વિશ્વકર્મા આજે અત્રે પધાર્યા છે કચ્છ કમલમ ભુજ મધ્યે. ત્યારે સૌ કાર્યકર્તાઓએ એમનું સ્વાગત કર્યું છે. એમનો પ્રવાસ આજે અહીંયા જૂના જનસંઘના જે એમણે પાર્ટી માટે ખૂબ મોટું બલિદાન આપ્યું છે એવા સૌ જૂના જનસંઘના કાર્યકર્તાઓ, પાર્ટીના પૂર્વ ધારાસભ્યશ્રીઓ, પૂર્વ સાંસદશ્રી, પૂર્વ જિલ્લા પ્રમુખશ્રી, ખૂબ સિનિયર જે પાર્ટીના જે કાર્યકર્તાઓ છે એમની સાથે પરિચય અને ભોજન થયું છે. અહીંયાથી અમે બધા દેશદેવી મા આશાપુરાના દર્શન માટે આપણા પ્રદેશ અધ્યક્ષ રીતે જવાના છે, માતાજીના આશીર્વાદ લેવાના છે. ત્યારબાદ અહીંયા સ્વામિનારાયણ મંદિરે એ ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદ લેશે. ત્યાંથી એ બાઇક રેલી સ્વરૂપે અમે બધા ત્યાં જે આપણું સ્મૃતિવનમાં અભિવાદનનો કાર્યક્રમ છે કાર્યક્રમ પર પહોંચવાના છીએ. ત્યાંથી લોકલ ફોર વોકલ એવું જે કારીગરો જે કામ કરે છે, થીમ ઉપર નરેન્દ્રભાઈ વાત કરી કે લોકલ ફોર વોકલને સ્વદેશીને જે પ્રોત્સાહન આપવું જોઈએ, એને રીતે એવા કારીગરોને પણ અમારા પ્રદેશ અધ્યક્ષને મળવાના છે. કુલ મળીને આખા દિવસ માટે અમારા સમગ્ર કચ્છના કાર્યકર્તાઓને પ્રદેશ અધ્યક્ષશ્રી મળશે. સાથે મળીને સૌ સાથે મળીને જે કંઈ અત્યારે આગામી જે કંઈ અમારા પાર્ટીના કાર્યક્રમો છે એ બાબતમાં પણ વાત કરશે. અને કુલ મળીને આ કાર્યક્રમ અભિવાદનનો કાર્યક્રમ સાહેબને મળવાનું, બધાને કાર્યકર્તાનું પરિસ્થિતિ ભૌગોલિક તાસીર જાણવાનું અને સમગ્ર કચ્છના કાર્યકર્તાઓમાં ખૂબ ઉત્સાહ હતી. અત્યારે એ આવકારવા માટે સાંજે બધા મળશે. કચ્છના પ્રવાસે આવેલા ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ કચ્છના દેશદેવીમાં આશાપુરાના ચરણોમાં શીશ નમાવ્યું હતું. ભુજથી માતાના મઢ પહોંચેલા પ્રદેશ અધ્યક્ષને માતાના મઢ જાગીર ટ્રસ્ટ દ્વારા આવકાર અપાયો હતો. પ્રદેશ અધ્યક્ષે મા આશાપુરાના દર્શન કરી કચ્છ અને ગુજરાતની જનતાની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. આ વેળાએ જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, કચ્છના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, સંગઠનના હોદ્દેદારો સાથે હાજર રહ્યા હતા.
ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ ભુજના નૂતન સ્વામિનારાયણ મંદિરે દર્શન કર્યા હતા. ભુજ મંદિરના મહંત પુરાણી સ્વામી ધર્મનંદનદાસજી સહિત સંતોના આશીર્વાદ મેળવ્યા હતા. આજે ભુજ મંદિરે તુલસી વિવાહ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પાવન પર્વ નિમિત્તે પ્રદેશ અધ્યક્ષે ઠાકોરજીના દર્શનનો લાભ લીધો હતો. આ વેળાએ જિલ્લા ભાજપના હોદ્દેદારો અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સાથે રહ્યા હતા. ભુજના સ્મૃતિવન ખાતે ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના અભિવાદનનો સમારોહ યોજાયો હતો. ભુજના સ્વામિનારાયણ મંદિરે દર્શન કર્યા બાદ પ્રદેશ અધ્યક્ષે જિલ્લા ભાજપ દ્વારા આયોજિત બાઇક રેલી સાથે સમારોહ સ્થળે જવા પ્રસ્થાન કર્યું હતું. ભુજે સ્વામિનારાયણ મંદિરથી સ્મૃતિવન સુધીની બાઇક રેલીમાં ભાજપના યુવા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. ભુજના માર્ગ પર ભવ્ય બાઇક રેલી આકર્ષણ જમાવ્યું હતું. ભાજપના પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ જગદીશ વિશ્વકર્મા બુધવારે પ્રથમવાર કચ્છની મુલાકાતે આવ્યા હતા. ત્યારે નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષને આવકારવા કચ્છ ભાજપમાં અનેરો થનગનાટ જોવા મળ્યો હતો. ભુજના સ્મૃતિવન ખાતે આયોજિત અભિવાદન સમારોહમાં પ્રદેશ અધ્યક્ષનું 1.5 લાખ નોટબુક દ્વારા વિશિષ્ટ અભિવાદન કરવામાં આવ્યું હતું. આ નોટબુક નવા શૈક્ષણિક સત્રમાં જરૂરતમંદ છાત્રોને આપવામાં આવશે. રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા, કાંતિભાઈ અમૃતિયા, જિલ્લા ભાજપના હોદ્દેદારો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને કાર્યકર્તાઓએ પ્રદેશ ભાજપ અધ્યક્ષનું અભિવાદન કર્યું હતું. કચ્છ કુળદેવીમાં આશાપુરાને શીશ ઝુકાવ્યા બાદ ભુજ સ્વામિનારાયણ મંદિરે દર્શન કરી બાઇક રેલી મારફતે સાંજે સ્મૃતિવન પહોંચી કાર્યકર્તાઓનું અભિવાદન ઝીલ્યું હતું. કાર્યક્રમમાં 100 જેટલી સંસ્થા દ્વારા જગદીશ વિશ્વકર્માનું પુસ્તક મારફત વિશેષ સન્માન કરાયું હતું. ભુજમાં પ્રદેશ અધ્યક્ષના આગમનને લઈ સર્કલોને શણગારવા સાથે વિશાળ હોર્ડિંગ્સ પણ લગાવવામાં આવ્યા હતા. અભિવાદન સમારોહમાં પ્રદેશ પ્રતિનિધિ અને ઇન્ચાર્જ ધવલભાઈ દવે અને સહ ઇન્ચાર્જ ડોક્ટર ઋત્વિક પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ અને પ્રદેશ મહામંત્રી તથા કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, અભિવાદન સમારોહના ઇન્ચાર્જ અને જિલ્લા મહામંત્રી ધવલ આચાર્ય, સહ ઇન્ચાર્જ રાહુલ ગોર, હિતેશ કંડોર, વસંત કોડરાણી, વિકાસ રાજગોર, જિલ્લા મહામંત્રી દિલીપ શાહ, નરેન્દ્ર પ્રજાપતિ વગેરે આયોજન સંભાળ્યું હતું. કચ્છની મુલાકાતે આવેલા ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માને ભુજ એરપોર્ટ પર ઉષ્માભેર આવકાર આપવામાં આવ્યો હતો. રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા, રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા, પ્રદેશ મહામંત્રી અને સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, ધારાસભ્ય કેશુભાઈ પટેલ, માલતીબેન મહેશ્વરી, જિલ્લા ભાજપ મહામંત્રી ધવલ આચાર્ય, નરેન્દ્રભાઈ પ્રજાપતિ, દિલીપ શાહ વગેરે આવકાર આપ્યો હતો. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાની હેઠળ 30 સિનિયર આઈપીએસ અધિકારીઓની ટીમ ભારત પાકિસ્તાન સરહદ પરના અલગ અલગ ગામડાઓની મુલાકાત લેશે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સીમાવર્તી વિસ્તારોની સર્વગ્રાહી સમીક્ષા અને ગ્રામજનો સાથે સીધો સંવાદ સ્થાપિત કરવાનો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ગુરુવારે સવારે ભુજ સર્કિટ હાઉસ પહોંચશે, જ્યાંથી તેમના આ કાર્યક્રમનો વિધિવત પ્રારંભ થશે. આ મુલાકાત દરમિયાન સીમાવર્તી ગામોના સરપંચો અને ગ્રામજનો સાથે મુલાકાત કરશે. રાત્રિ ખાટલા સભા અને સંવાદ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સમગ્ર ટીમ ખાસ કરીને ગામડાઓની મહિલાઓ અને યુવાઓ સાથે સંવાદ કરીને તેમની સમસ્યાઓ અને પડકારોની નજીકથી જાણવાનો પ્રયાસ કરશે. આ મુલાકાત દરમિયાન નાયબ મુખ્યમંત્રી ગામના ભાતીગઢ રહેઠાણ દેશી ભૂંગામાં જ રાત્રિ રોકાણ કરશે. એટલું જ નહીં, તેમણે તમામ સિનિયર ઉચ્ચ અધિકારીશ્રીઓને પણ સર્કિટ હાઉસ કે હોટલને બદલે ગામમાં જ રાત્રે રોકાણ કરવા સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે. આ નિર્ણય પાછળનો હેતુ ગામની સંસ્કૃતિ, ગ્રામજનોની રહેણી કહેણી અને તેમની સમસ્યાઓને નજીકથી અનુભવીને તેના પર અસરકારક રીતે કાર્ય કરવાનો છે.